કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભોળાનાથની જય। હે તારા ભરોસે આવ્યા ને તુજમાં સે વિશ્વાસ રે। અંત સમયે પ્રભુ આવજો, મારો ઝાલી લેજો હાથ રે, વાલા ઝાલી લેજો હાથ રે। કૃષ્ણ કનૈયા લાલ કી, ભોળાનાથની જય। જ્યારે શ્વાસને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જીવન રૂડું દીધું આજ, જીવન રૂડું દીધું આજ, રૂડા કર્મા કરવા કાજ, રૂડા કર્મો કરવા કાજ। જ્યારે જીવનની જત્રા પૂરી થાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે જીવનની જત્રા પૂરી થાય છે, ત્યારે અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસની લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। કામ ક્રોધના તોફાન, કામ ક્રોધના તોફાન, તને ભૂલાવે છે બા, તને ભૂલાવે છે બા। જ્યારે વસે તો કાળ આવી જાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે અસીતાનો કાળ આવી જાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। પ્રભુ તું છે સર્જનહાર, પ્રભુ તું છો સર્જનહાર, આખી પૃથ્વીના ઘડનાર, આખી પૃથ્વીના ઘડનાર। પ્રભુ મૃત્યુની દોરી ખેંચી જાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। પ્રભુ મૃત્યુની દોરી ખેંચી જાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। માનવ દેહ છે માટીનો, માનવ દેહ છે માટીનો, પંચ ધાતુથી ઘડેલો, પંચ ધાતુથી ઘડેલો, ફરી પાંચ તત્વમાં ભળી જાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। ફરી પાંચ તત્વમાં ભળી જાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। સાંભળ ગીતાનો તું સાર, સાંભળ ગીતાનો તું સાર, બોલ કૃષ્ણના સંભાળ, બોલ કૃષ્ણના સંભળાય। કર્મો સુખ તે કરી જાવું ધામમાં, તેને અતિમ અવસર કહેવાય છે। કર્મ સુખવી કરીને જાવું ધામમાં, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે। જ્યારે શ્વાસોને લીલા સમેટાય છે, તેને અતિમ અવસર કહેવાય છે।
કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું કીર્તન ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વગાડવાનું ભૂલશો નહીં.